તો દરેક ભગવાનના ભક્તો હોય, વૈષ્ણવ હોય, એ બધા ચાતુર્માસમાં કંઈ ને કંઈ નિયમ ભગવાનને રાજી કરવા માટે લેતા હોય છે. ભગવાનની આજ્ઞા છે કે અમારા જે આશ્રિત હોય એમણે ચાતુર્માસ દરમિયાન અષાઢ સુધી એકાદશીથી કારતક સુધી એકાદશી સુધી નિયમ ગ્રહણ કરવા. આ 4 મહિનામાં જે કાંઈ ભજન કરીએ છીએ એ ભગવાનને બહુ વધારે ગમે છે. આમ તો જે કાંઈ કરીએ બધું ભગવાનને ગમે, પણ 4 મહિના ભગવાનને સ્પેશિયલ ભજન ભક્તિ માટે ફાળવેલા છે. માટે એ નિયમ લેવા. ઘણી બધી વાતો એમાં આપણે જોઈશું, પણ આજે ખાસ કરીને સત્સંગી જીવનમાં મહારાજે હરિભક્તો સમક્ષ જે વાત કરી છે એનું આપણે જરાક પઠન કરી લઈએ, એમાંથી ખાસ સમજવાનું સમજી લઈએ. મહારાજે માંગરોળમાં વાત કરી છે, હે ભક્તજનો, ચાતુર્માસમાં અનુષ્ઠાન કરવા યોગ્ય સામાન્ય વ્રતોનું નિરૂપણ મેં તમારી આગળ કર્યું. હવે મારા આશ્રિત તમારે વિશેષપણે પાલન કરવાના યોગ્ય વ્રતોનું નિરૂપણ કરું છું. અષાઢ સુધી એકાદશીને દિવસે શરૂ થતા ચાતુર્માસના નિયમમાં પ્રથમ ભગવાનની મૂર્તિ સમક્ષ ઊભા રહી અને નિયમ ગ્રહણ કરવા અથવા પ્રાતઃકાળે પવિત્ર નદીમાં સ્નાન કરી અને સ્વધર્મ પાલનમાં દ્રઢ નિષ્ઠાવાળા ભગવાનના ભક્તએ ભગવાનની આગળ મહારાજને રાજી કરવા માટે નિયમ ગ્રહણ કરવો. અને નિયમ ગ્રહણ કરતી વખતે એમ બોલવું, હે દેવ, હે પ્રભુ, હે મહારાજ, તમારી સાક્ષીએ આ વ્રતનો નિયમ લઉં છું અને એ વ્રત તમારી પ્રસન્નતાથી નિર્વિઘ્નપણે પૂર્ણ થાઓ. અને હે પ્રભુ, મેં આ વ્રત ગ્રહણ કર્યું છે એ મધ્યે જો મારા શરીરનું અવસાન થઈ જાય તો એ વ્રત આપની પ્રસન્નતાથી પૂર્ણ થાવો. આ પ્રમાણે વ્રતના નિયમ ગ્રહણ કરનાર મનુષ્યે ભગવાન આગળ પ્રાર્થના કરવી. આ નિયમ લેવાનો પહેલો નિયમ છે. આપણે એમનો નિયમ લઈ લેતા હોઈએ છીએ, પણ આ પહેલો નિયમ ચૂકી જતા હોઈએ કે ચાતુર્માસના પહેલા દિવસે ભગવાન સમક્ષ 2 હાથ જોડી અને ખરા દિલથી પ્રાર્થના કરવાની છે કે પ્રભુ, આપને રાજી કરવા માટે આ નિયમ લઉં છું. અને કદાચ ચાતુર્માસ અંતર્ગત આ દેહ શાંત થઈ જાય, દેહનું અવસાન થઈ જાય તો નિયમ તમે મારું પૂર્ણ ગણજો અને મારી ઉપર પ્રસન્ન થજો. આવી ભગવાન પાસે પહેલી વિનંતી મૂકવાની હોય છે. આ પ્રમાણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને આભ્યંતર શુદ્ધિ, બહારથી અને અંદરથી પવિત્રપણે રહી અને ચાતુર્માસના વ્રતનો આરંભ કરવો. મેં એક વાત ખાસ એ પણ બતાવી છે કે સધવા સ્ત્રીઓ હોય એમણે પોતાના પતિની આજ્ઞા લઈ અને વ્રતનો આરંભ કરવો, પણ ઘરમાં કલેશ થાય, સ્વતંત્રપણે વ્રતનું નિયમ લેવું નહીં. અને વિધવા સ્ત્રીઓ હોય એમણે પોતાના પિતા, ભાઈ, પુત્ર આદિકની આજ્ઞા લઈ અને વ્રતનો આરંભ કરવો. કદાચ આમાં સવાલ એવો થાય કે ઘરમાં કોઈ સત્સંગી ન હોય, હા ન પાડતા હોય, તો એના માટે વાત એટલી એવી પણ છે કે સ્નેહથી, ભાવથી અને ભગવાનને સંભાળી અને ઘરમાં વાતાવરણ જો એવું દિવ્ય કર્યું હોય, એવું સરસ વાતાવરણ ઊભું કર્યું હોય તો સહેજે જ સૌનો સહારો મળે. અને એમ છતાં પણ જો કોઈ રાજી થતા ન હોય તો નિયમ એવા લેવા કે જેણે કરી અને ઘરકામમાં કે અન્ય કોઈ કામકાજમાં કોઈ વ્યવધાન ઉત્પન્ન ન થાય, કોઈ આવરણ ન બને, નડતરરૂપ ન બને એવું નિયમ લેવું. આવી રીતે મહારાજ સત્સંગી જીવનમાં કહે છે, ગ્રહસ્થ અને ત્યાગીઓએ પણ પોતાની યોગ્યતાને અનુસારે વ્રતને ગ્રહણ કરવું અને કારતક સુધી, એકાદશી સુધી નિરંતર એનું પાલન કરવું. અને 4 મહિના કહેવાય છે. ઘણા લોકો ચાતુર્માસને 4.5 મહિના તરીકે બોલતા હોય છે કે 4.5, પણ 4.5 નહીં, કેટલા મહિના? 4 મહિના. 4 મહિનાનો ચાતુર્માસ છે. અને એમાં ક્યારેક મહા આપતકાળનો સમય આવી જાય અને દેશકાળ અનુસારે પોતાની શક્તિ પ્રમાણે વ્રતવું, કારણ કે અંતર્યામી ભગવાન બધું જ જાણે છે. એટલે ખોટે ખોટી છૂટે ન લેવી અને વધારે બહુ ભેરાને ન થવું કે દેહ પડી જાય એવું કરવું નહીં. ભગવાન અંતર્યામી જાણી અને નિયમનું પાલન કરવું. અને
શ્રીમદ ભાગવત પુરાણ આદિકનું પ્રતિદિન શ્રવણ કરવું, એમની કથાનું વાંચન કરવું અને પાઠ કરવો. શ્રવણાદિક વ્રતની સમાપ્તિ થાય ત્યારે તે વ્રતનું અનુષ્ઠાન કરનાર વક્તાનું પોતાની શક્તિ અનુસાર ધન વસ્ત્રાદિક અર્પણ કરીને પૂજન કરવું. સાધુ બ્રાહ્મણને પણ આદર થકી પૂજન કરવું અને જમાડવા. અને કથાનું વાંચન પોતે કરેલું હોય, બીજાએ કથા વાંચન કરેલું હોય, શ્રવણ કરતા હોઈએ તો જે સંભળાવનાર હોય એનું પૂજન કરવું, અને પોતે વાંચતા હોય તો પોતાનું પૂજન પોતાએ કરવું ના. તો પોતે જે પારાયણ કરેલી હોય, પાઠ કરેલો હોય, તો વ્રતની સમાપ્તિમાં ભગવાન શ્રી નારાયણની સિદ્ધિને પમાડનારી મહાપૂજા કરવી અથવા તો સાધુ બ્રાહ્મણની પૂજા કરી અને જમાડીને તૃપ્ત કરવા. હે ભક્તજનો, શ્રવણ, કીર્તન, પાઠ આ ત્રણેય વ્રતો પુણ્યની વૃદ્ધિ કરનારા હોવાથી આદરપૂર્વક અવશ્ય તેનું પાલન કરવું. તેમજ માત્ર દસમસ્કંદનું શ્રવણાદિકનું નિયમ ગ્રહણ કરવું તથા સમયને અનુસારે ચંદન પુષ્પાદિક ઉપચારો પ્રાપ્ત થાય તેના વડે પ્રાતઃકાળે અથવા મધ્યાહન કાળે અને સાયંકાળે આમ 3 વખત ભગવાનની પૂજા કરવાનો નિયમ લેવો. આ પણ એક પ્રકારનું વ્રત છે. અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે પૂર્વની માફક જ ભગવાનની મહાપૂજા, સાધુ બ્રાહ્મણોનું તર્પણ વગેરે કરવું. હે ભક્તજનો, પોતાની શક્તિને અનુસારે ભગવાનના સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરાય. ભગવાનને પ્રદક્ષિણા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનો નિયમ પણ ચાતુર્માસમાં લઈ શકાય. અથવા પ્રતિદિન પોતાની શક્તિ પ્રમાણે ભગવાનના અષ્ટાક્ષર મંત્રની કે નામ મંત્રની 100 માળા કરવી. આદિકનું વ્રત પણ ગ્રહણ કરવું. આ વ્રત પણ ખૂબ જ સારું કહેલું છે. આવું મહારાજ સત્સંગી જીવનમાં આપણને શીખવાડે છે, જે આપણે બહુ ધ્યાનથી સાંભળીએ. આ 4માંથી કોઈ પણ વ્રતની સમાપ્તિ થાય ત્યારે શક્તિ અનુસાર ભગવાનની પૂજા તેમજ સંતો અને બ્રાહ્મણોને ભોજન આદિકથી રાજી કરવા અને મંત્રના 10મા ભાગથી અગ્નિમાં હોમ પણ કરવો. જેટલું નિયમ લીધું હોય એના 10મા ભાગનો હોમ કરવાનો પણ એક વિધિ કરવું હોય તો કરી શકાય છે. ચાતુર્માસમાં પ્રતિદિન ચંદન પુષ્પાદિકે કરીને સાધુ, વર્ણી અને હરિભક્તોનું પૂજન કરવાનું નિયમ અથવા પોતાની શક્તિને અનુસારે પ્રતિદિન સાધુ તથા વર્ણીને જમાડવાનું નિયમ લેવો. ભગવાનની જેમ પૂજા થાય એ જ રીતે ભગવાનના પ્રસાદીના એવા ચંદન પુષ્પાદિકે કરીને ભગવાનના સંતો હોય, બ્રહ્મચારીઓ હોય, હરિભક્તો હોય એનું પણ પૂજન કરવાનો નિયમ સત્સંગી જીવન આપણને શીખવાડે છે. બહુ અદ્ભુત છે. કદાચ તમે ક્યારેય આ બહુ સાંભળ્યું નહીં હોય અથવા તો બહુ ધ્યાનમાં લીધું નહીં હોય, પણ આજે આને બહુ શાંતિથી સમજીએ અને સ્વીકારીએ. ધનાઢ્ય હોય, પૈસા ટકે ભગવાને બહુ સુખી કર્યા હોય તો એમણે પ્રતિદિન ભગવાનના સંતોને જમાડી શકાય, રસોઈ આપી શકાય. એ પણ એક નિયમ છે. કોઈક વિરલા કદાચ આવું કોઈ નિયમ લેતા હશે, બધા સંતોને દરરોજ જમાડે. આ 2 પ્રકારના વ્રતમાંથી લીધેલા વ્રતની જ્યારે સમાપ્તિ થાય ત્યારે યથાયોગ્ય વસ્ત્ર, ભોજનપાત્ર, જલપાત્ર અર્પણ કરી અને સંતો ભક્તોનું પૂજન કરવું અને ભોજન જમાડી તૃપ્ત કરવા. એ ભક્તજનો, ચાતુર્માસમાં બ્રહ્મચર્યનું નિયમ પણ રાખવું, તેમજ નિરંતર ક્રોધ ન કરવાનું, અસત્ય નહીં બોલવાનું, જાણી જોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ક્યારેય ન કરવાનું નિયમ પણ ગ્રહણ કરવું. અને 4 મહિનાના અલગ અલગ નિયમ. પહેલા મહિને શાકભાજીનો ત્યાગ, બીજા મહિને દહીંનો ત્યાગ, ત્રીજા મહિને દૂધનો ત્યાગ અને ચોથા મહિને દ્વિદલ કઠોળનો ત્યાગ. આવી રીતે 4 નિયમ પણ વિશિષ્ટપણે લઈ શકાય છે. પહેલો મહિનો એટલે આ ચાતુર્માસ આરંભ થાય અષાઢ સુધી, અષાઢ મહિનાથી એકાદશીથી, જ્યારથી ચાતુર્માસ આરંભ થાય ત્યારથી. તો પહેલે મહિને શાકભાજીનો નિયમ, બીજા મહિને દહીંનો, ત્રીજા મહિને દૂધનો અને ચોથા મહિને કઠોળનો નિયમ લઈ શકાય. આ રીતે વ્રતે કરીને પણ ભગવાનને પ્રસન્ન કરાવી શકાય. આની પાછળ થોડુંક સાયન્સ પણ છે, શારીરિક વિજ્ઞાન પણ આમાં ભાગ ભજવે છે. પહેલા મહિને શાકભાજીનો ત્યાગ એટલા માટે પણ બતાવવામાં આવે છે, એ સમયમાં વરસાદનું પ્રમાણ વધારે હોય અને વરસાદ વધારે હોવાથી શાકભાજીમાં જીવાત વગેરેની શંકા વધારે રહે છે.
માટે શાકભાજીનો ત્યાગ છે. આવી રીતના 4 નિયમ ભગવાનના ભક્તોને ખાસ સમજવા જેવા છે. ત્યારબાદ મહારાજ કહે છે કે વ્રતને જે બતાવવામાં આવ્યા છે એ વ્રતને પૂર્ણપણે પાલન કરવું અને અનુષ્ઠાનથી ભગવાનને અત્યંત પ્રસન્ન કરવા, અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે ભગવાનનું એકાંતિક ભાવે સેવન કરતા ત્યાગી સંતોનું યથાયોગ્ય વસ્ત્ર આદિથી પૂજન કરી અને એને પ્રસન્ન કરવા, તૃપ્ત કરવા. અને જે વ્રતો મુખ્યપણે પાળવાના કહ્યા છે સર્વે ભગવાનના સંબંધવાળા હોવાથી એ સર્વે વ્રત મારે મન શ્રેષ્ઠ છે, આવું મહારાજ કહે છે. શિક્ષાપત્રીજીમાં પણ મહારાજે બહુ સ્પષ્ટ આપણને આદેશ આપેલો છે. અને પુત્ર, પત્ની, ધન આદિકની પ્રાપ્તિની કામનાઓની પૂર્તિ માટે પુરાણોમાં બીજા ઘણા બધા વ્રતો બતાવેલા છે. તે સર્વે વ્રત નાશવંત અને અલ્પ ફળને આપનારા હોવાથી મને બહુ એટલા બધા પ્રિય નથી. આ વ્રત અભયદાન આપનારા છે, માટે અમને ઘણા ઘણા પ્રિય છે. કદાચ તમે કહેશો કે સર્વજનનું હિત કરનાર શાસ્ત્રોમાં તેવા વ્રતનું વિધાન શા માટે કરવામાં આવ્યું છે, તો કહું કે જીવને ધીરે ધીરે તેમાંથી નિવૃત્ત કરવા. કારણ કે સર્વજીવોનું હિત કરનારા શાસ્ત્રો વિષયાસક્ત પુરુષોને પંચ વિષયમાંથી ધીમે ધીમે નિવૃત્તિ થાય તે માટે પ્રથમ એની રુચિ પ્રમાણેના આવા કામ્ય વ્રતોનું ભિન્ન ભિન્ન પ્રતિપાદન કરેલું છે. જેમ પિતા છે તે રોગી બાળકને કડવી ઔષધિ પાવા માટે પ્રથમ પેંડા આદિકની લાલચ આપે છે, પરંતુ અંતે તો એ બાળકને કડવી દવા પાય અને રોગ મુક્ત કરવો છે, એ જેનો સાચો હેતુ છે. આવું મહારાજે દ્રષ્ટાંત આપ્યું આ હરિભક્તોને. અને જે ભોગાસક્ત મનુષ્યો કુસંગના યોગ્ય કરી કામ્ય વ્રતોના પાલનથી આસક્તિ ધરાવે છે અને પછીનું અનુષ્ઠાન કરી અલ્પ ફળને પામી અંતે ઘોર જન્મ મરણરૂપ સંસ્કૃતિને પામે છે. જન્મને મરણથી મુકાવવું હોય એના માટે મહારાજ કે અમે અહીંયા જે વ્રત કીધા એ ધી બેસ્ટ છે. પશુ, પુત્ર, ધન, સ્ત્રી, ઘર, ખેતર, પાદર આદિ પદાર્થોનું સુખ તો પ્રારબ્ધ કર્મ અનુસાર સર્વત્ર સર્વયોનિઓમાં પ્રાપ્ત થાય છે, એમ જાણી અને વિવેકી ભગવાનના ભક્તો એવા પદાર્થોની પ્રાપ્તિને માટે વ્યર્થ પરિશ્રમ કદાપી કરતા નથી. નિષ્કામ ભક્તોને માટે વાત છે. માટે પોતાનું હિત ઈચ્છતા મનુષ્યોએ જે કર્મોનું આચરણ કરવાથી ભગવાન તથા તેમના એકાંતિક ભક્તજનો પ્રસન્ન થાય એવા પ્રકારના જ કર્મોનું અનુષ્ઠાન પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. ચાતુર્માસ કોરો ન જવા દેવો. આ લોકમાં મનુષ્ય જન્મમાં પોતાની શક્તિને અનુસારે ચાતુર્માસના વ્રતોનું અનુષ્ઠાન કરતા નથી, તે મરીને નરકની યાતના ભોગવે છે અને ત્યાર પછી કીટાદિક યોનિઓમાં જન્મ ધારણ કરે છે. આ ભગવાનના આશીર્વાદ છે. ચાતુર્માસમાં જે નિયમ લેતા નથી, મહારાજ એમ કે છે શાસ્ત્ર પ્રમાણે કે એને યમપુરી વગેરે દુઃખ ભોગવવા પડે છે. માટે આ ભગવાનના ભક્તો આપણે સૌ કોઈ આ સત્સંગમાં આવ્યા છીએ, કથા વાર્તા સાંભળીએ છીએ, આવી સારી વાત આપણે સાંભળી શકીએ છીએ, પણ બહુ મોટા ભાગ દુનિયામાં માણસ બાકી બધું સાંભળે, બધું જ જોવે, બધું જ જાણે, એની ઘણી બધી પારાયણો કરે. અમુક અમુક માણસો ફિલ્મના શોખીન હોય અને કોઈ ફિલ્મ ગમે, 1 વાર 2 વાર 3 વાર 7 વાર 8 વાર 10 વાર જોવે. શું કામ? એમાં એને રસ છે. માટે ત્યારે ભગવાનના ભક્તોને ભગવાનને પામવામાં રસ હોય અને ભગવાનને પામવા માટે જે સાંભળવું જોઈએ એમાં રસ હોય, અને એવું તમે સાંભળો છો. માટે આપણે ચાતુર્માસમાં નિયમ લીધા વગર રહેવું નહીં. જે આપણે વ્રત ભજન કરતા એમાં પ્લસ કરી અને 4 મહિના વધારે ભજન થાય એવું નિયમ લેવું. અને મારા આશ્રિત સર્વે ભક્તજનોએ મેં બતાવેલા વ્રતોમાંથી કોઈને કોઈ એક વ્રતનું અનુષ્ઠાન ચાતુર્માસમાં અવશ્ય કરવું. વ્રતની સમાપ્તિને અંતે કારતક સુદ 12ને દિવસે પોતાની શક્તિને અનુસારે ભગવાનની મહાપૂજા કરવી અને ભગવાનની આગળ મંત્ર ઉચ્ચારપૂર્વક વ્રતનું સમર્પણ કરવું. ભગવાનની પાસે આપણે જે કાંઈ વ્રત કર્યું ભગવાનની પાસે મંત્ર ઉચ્ચારપૂર્વક પ્રાર્થનાપૂર્વક કાયેન વાચા
મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યદ સકલં પરસ્મૈ નારાયણાય તે સમર્પયામિ. હે પ્રભુ, આ જે કાંઈ ચાતુર્માસમાં મેં ભજન કર્યું છે, યજન કર્યું છે, પૂજન કર્યું છે, એ સમસ્ત કર્મ તમારા ચરણોમાં સમર્પિત કરી અને હું નિષ્કર્મ્ય થઈ અને તમારા ચરણને પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરું છું. હે પ્રભુ, મેં આ વ્રત તમને કેવળ રાજી કરવા માટે કરેલું છે અને એમાં કાંઈ અપૂર્ણતા રહી ગઈ હોય તો આપની કૃપાથી એ પરિપૂર્ણતા પામો અને આ વ્રતના અનુષ્ઠાનથી તમે મારા ઉપર પ્રસન્ન થાવો. આવી રીતે ભગવાનને પ્રાર્થના કરવી અને આ રીતે મંત્રનો ઉચ્ચાર કરી અને વ્રત કરનાર સ્ત્રી પુરુષે વ્રતની સમાપ્તિ કરવી. એમને મૂકી દેવું નહીં. ચાલુ કરવામાં પ્રાર્થના અને પૂર્ણ કરવામાં પણ પ્રાર્થના. અહીંયા અર્પણની પ્રાર્થના છે અને ત્યાં શક્તિ પ્રાપ્ત કરવાની પ્રાર્થના છે. ત્યાર પછી સંતો, બ્રાહ્મણો, નારથી વગેરેને ભોજન જમાડી તૃપ્ત કરવા અને પોતાને પ્રિય સંબંધિત જનોની સાથે પારણા કરવા, આવું સરસ મહારાજ વિધાન બતાવે છે. આ લોકમાં જે મનુષ્યો સત્શાસ્ત્રોએ તથા સત્પુરુષોએ માનવ સમાજના કલ્યાણ માટે પ્રતિપાદન કરેલા આ મેં કહેલા નિયમનું પાલન કરશે તે મનુષ્યો આ લોકમાં મોટા યશને પામશે અને જીવન શુદ્ધ થશે અને દેહને અંતે પરમાત્માના ધામને પામી સર્વોત્કૃષ્ટ સુખને પ્રાપ્ત કરશે. આ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય આશીર્વાદ છે. અને આ વાત માત્ર સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો પૂરતી નહીં, પણ જે કોઈ ભગવાનના નારાયણના અવતારોને ઉપાસતા હોય, ભજતા હોય, એ તમામને માટે ચાતુર્માસ એ પાળવા યોગ્ય છે. ચાતુર્માસમાં વિશેષ ભજન ભક્તિ, જપ તપ, વ્રત વગેરે વગેરે તમામ કરવા યોગ્ય છે. એને કરી અને આ જીવન સાચા અર્થમાં સાર્થક થાય છે. તો ચાતુર્માસનો આ પ્રથમ અધ્યાય ને પ્રથમ વિધિ એના માટે આપણે અલગથી એક વાત કરવાની છે. જોકે આનંદ સ્વામી યાદ કરાવે છે કે ચાતુર્માસમાં નિષિદ્ધ વસ્તુ છે રીંગણા, મૂળા, મોગરી, પછી કાંગડા, જામફળ, પછી શેરડી, આ બધાનો ત્યાગ. એટલે જેટલા રીંગણા ખાવા હોય એટલા એકાદશી પહેલાં ખાઈ લેવા. 4 મહિને એકાદશીથી જ બંધ. એટલે આ નિયમ ખાસ લેવાના છે. ઓલા જે 4 નિયમ કીધા, શાકભાજી, દૂધ, દહીં, દૂધ અને કઠોળ, એ મરજિયાત છે, પણ આ ફરજિયાત છે. તો આવું ખાસ નિયમ ભગવાનના ભક્તોએ લેવું. કારણ કે આપણે ભગવાનના ભક્ત છીએ, કારણ કે આપણે આસ્તિક છીએ, કારણ કે આપણે ભગવાનના ધામમાં જવું છે. માટે આટલું તો કરવું જોઈએ. ભગવાનની બહુ મોટી પ્રસન્નતા છે. ભગવાન આમાં બહુ રાજી થાય છે.